નમસ્કાર મિત્રો, ગુજરાતી કથા સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમે જાણો છો કે સાવરણીને પગ કેમ નથી લગાડવો? શું આ માત્ર એક પરંપરા છે કે તેની પાછળ ધાર્મિક માન્યતા પણ છે? ચાલો જાણીએ। હિન્દુ પરંપરામાં સાવરણીને માત્ર સફાઈનું સાધન નહીં, પરંતુ સ્વચ્છતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। ઘણા પરિવારોમાં તેને માતા લક્ષ્મી સાથે પણ જોડવામાં આવે છે, કારણ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે એવી માન્યતા છે। સાવરણી ઘરની ધૂળ, ગંદકી અને કચરો દૂર કરે છે। આથી તેને આદરપૂર્વક રાખવાની પરંપરા વિકસિત થઈ છે। જો ભૂલથી પગ લાગી જાય તો ઘણા લોકો તેને હાથથી સ્પર્શ કરીને માફી માંગે છે। આ માન્યતા પાછળનો ભાવ સન્માન અને કૃતજ્ઞતાનો છે। વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવામાં આવે છે કે સાવરણીને ખુલ્લી જગ્યાએ ન રાખવી જોઈએ। તેને ઘરની એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં તે વ્યવસ્થિત રહે અને સૌની નજરમાં ન આવે। કેટલીક પરંપરાઓ અનુસાર સૂર્યાસ્ત પછી સાવરણીથી સફાઈ ન કરવી શુભ માનવામાં આવે છે, જો કે આ પ્રદેશ અને પરિવાર મુજબ અલગ હોઈ શકે છે। ઘણી જગ્યાએ શનિવારે નવી સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે, પરંતુ આ પણ એક લોકપ્રચલિત માન્યતા છે। શાસ્ત્રોમાં દરેક જગ્યાએ એકસરખો નિયમ જણાવેલો નથી। સાવરણીને ઊભી રાખવી ટાળવામાં આવે છે। ઘણા પરિવારોમાં સાવરણીને ઊભી રાખવાને બદલે આડી રાખવાની પરંપરા છે। આ એક લોકમાન્યતા છે, જેનો હેતુ તેને વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે રાખવાનો પણ હોઈ શકે છે। સાવરણી દાન કરવી કેટલાક પ્રદેશોમાં જરૂરિયાતમંદ લોકોને નવી સાવરણીનું દાન કરવું શુભ માનવામાં આવે છે। આ પણ એક લોકપરંપરા છે। સાવરણીથી કોઈને મારવું નહીં। ઘણી પરંપરાઓમાં સાવરણીથી કોઈ વ્યક્તિ કે પશુને મારવું અશુભ માનવામાં આવે છે, કારણ કે તેને ઘરની સ્વચ્છતા સાથે જોડાયેલું સાધન માનવામાં આવે છે। તૂટેલી સાવરણી સાવરણી ખૂબ જ ઘસાઈ જાય અથવા તૂટી જાય તો સમયસર બદલી દેવી યોગ્ય માનવામાં આવે છે, જેથી ઘરની સફાઈ સારી રીતે થઈ શકે। સૌથી મહત્વની વાત એ છે કે સ્વચ્છતા જ સાચી સમૃદ્ધિનું પ્રથમ પગથિયું છે। તેથી સાવરણીને માન આપવાની પરંપરા માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સ્વચ્છતા પ્રત્યે આદર દર્શાવવાનો સંદેશ પણ આપે છે। વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ગુજરાતી કથા સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।